ચોમાસાની ઋતુ શરૂ થઈ રહી છે ત્યારે પશ્ચિમી ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા પ્રી-મોન્સૂન અંતર્ગત કરવામાં આવતી જરૂરી કામગીરીઓ લગભગ પૂર્ણ કરી દેવામાં આવી છે. કચ્છ જિલ્લામાં ચોમાસુ વરસાદ શરૂ થવાના આરે છે ત્યારે પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા મેન્ટેનન્સ તેમજ સમારકામની બાકી રહેલી થોડી ઘણી કામગીરી પણ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવી રહી છે. ચોમાસા દરમિયાન વાવાઝોડું કે ભારે વરસાદના કારણે વીજ પુરવઠો ખોરવાય નહીં અને નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ બન્યું છે. સામાન્ય રીતે ચોમાસા દરમિયાન ઘરો, દુકાનો કે અન્ય સ્થળોએ પાણી ભરાવાના કારણે અથવા ભેજને લીધે વીજ લીકેજ થવાની સંભાવનાઓ વધી જતી હોય છે, જેના કારણે ગંભીર અકસ્માતો સર્જાતા હોય છે. આવા અકસ્માતોને રોકવા અને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પીજીવીસીએલ ભુજ વર્તુળ કચેરી દ્વારા એક વિશેષ જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે તાજેતરમાં જ વીજ સલામતી અંગેની એક જનજાગૃતિ રેલીનું પણ સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર તકનીકી સ્ટાફ પૂરતો મર્યાદિત ન રહેતા સામાન્ય જનતા સુધી વીજ સુરક્ષાના સંદેશાને પહોંચાડવાનો હતો. અધિક્ષક ઇજનેર જે.સી. ગોસ્વામીએ જણાવ્યું હતું કે જે નાગરિકો પોતાના ઘરો કે ધંધાકીય એકમોમાં વીજળીના સાધનોનો ઉપયોગ કરે છે તેઓએ સુરક્ષાના આગોતરા પગલાં લેવા જોઈએ. કોઈ પણ જગ્યાએ શોર્ટ સર્કિટ કે વીજ લીકેજની ઘટના બને ત્યારે જાનમાલનું નુકસાન અટકાવવા માટે ELCB એટલે કે અર્થ લીકેજ સર્કિટ બ્રેકર સ્વિચ ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. જો ઘરમાં કે વ્યાપારિક સ્થળે આ સ્વિચ લગાવેલી હોય તો શોર્ટ સર્કિટ થતાની સાથે જ તે આપોઆપ ટ્રીપ થઈ જાય છે અને વીજ પ્રવાહ બંધ કરી દે છે, જેથી સંભવિત અકસ્માત અને મોટો અનર્થ ટળી જાય છે. અંતમાં તેમણે ભુજ અને સમગ્ર કચ્છ જિલ્લામાં તમામ વીજ ગ્રાહકોને નમ્ર અપીલ કરી છે કે પોતાની અને પોતાના પરિવારની સલામતી જાળવવા માટે તમામ ઘરો, દુકાનો તેમજ ઔદ્યોગિક અને ધંધાકીય સ્થળોએ જ્યાં પીજીવીસીએલ દ્વારા વીજ મીટરનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે તેની બાજુમાં ELCB અથવા RCCB સ્વિચ ચોક્કસપણે લગાવે. ચોમાસાના દિવસોમાં વીજળીથી થતી દુર્ઘટનાઓથી બચવા માટે આ સુરક્ષા સ્વિચ અનિવાર્ય છે. તેથી તમામ નાગરિકો આ બાબતને ગંભીરતાથી લઈ તંત્રને સહકાર આપે તે જરૂરી છે. ચોમાસા હવે લગભગ શરૂ થવા જઈ રહ્યું છે. આપણે કચ્છમાં અત્યારે બધે જ ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. અહીંયા હજી સુધી ચોમાસું શરૂ થયું નથી. અમારી જે કંઈ કામગીરી છે એ પ્રી મોન્સૂન તો હવે લગભગ પૂર્ણ થઈ છે. તેમ છતાં અમારું જે કંઈ થોડું ઘણું મેન્ટેનન્સની કામગીરી બાકી હોય તે અમારે અત્યારે શરૂ છે. વત્તા ચોમાસા દરમિયાન સામાન્ય રીતે કોઈ પણ ઘરમાં કે અન્ય જગ્યાએ જે કંઈ લીકેજના લીધે વીજ અકસ્માતો બનતા હોય છે તો એના માટે પણ અમે લોકોને એક જાગૃતિ અભિયાન અમે રાખેલું હતું અને એના અનુસંધાને અમે હમણાં જ એક વીજ સલામતી અંગેની રેલી પણ કાઢેલી, જેમાં અમારા માત્ર ટેકનિકલ સ્ટાફ જ નહીં પરંતુ જે કાંઈ લોકો છે, પબ્લિક છે કે જે પોતાના ઘરમાં વીજળીના સંસાધનો વાપરે છે તે લોકોને પણ ELCB સ્વિચ લગાવી અને જો કોઈ શોર્ટ સર્કિટનો બનાવ બને તો આ સ્વિચ છે તેને ટ્રીપ થઈ જાય છે અને તેનાથી શોર્ટ સર્કિટ સામે આપણને રક્ષણ મળે છે. તો તે લગાવવા માટે પણ અમે અનુરોધ કર્યો છે અને આ વિડીયો થકી પણ અમે લોકોને અનુરોધ કરીએ છીએ કે પોતાની સલામતી જાળવવા માટે તમામ પોતાના ઘર છે, દુકાન છે કે ધંધાકીય સ્થળો છે ત્યાં જે કાંઈ વીજળીના મીટર છે અમારા ઇન્સ્ટોલેશન છે તેની બાજુમાં ELCB RCCB સ્વિચ અવશ્ય લગાવે.